અને ઓપરેશન સિંદૂર દ્વારા જે રીતે 9 જગ્યા પર બંબારી કરીને જે ખાત્મો કર્યો, ત્યાર પછી રાવલપિંડી સ્ટેડિયમની ઉપર જબરજસ્ત ધડાકો થયો અને જે મેચ રમાવાની હતી એ મેચ બધું ડૂચા કાઢી નાખ્યા. રાવલપિંડી સ્ટેડિયમ જ ઉડાવી દીધું. હવે અહીંયા કપાસિયા છોપાય એવું કરી નાખ્યું, ખેતર જેવું કરી નાખ્યું. એ લોકોએ પણ આપણા અલગ અલગ 15 શહેરોની ઉપર નિશાન સાધ્યું હતું, પણ કોઈ પણ કારણોસર એ લોકોનો મનસૂબો સક્સેસ ન ગયો. એ આપણા માટે ખૂબ સારી વાત છે. એમાં ગુજરાતનું ભુજ પણ સામેલ હતું. અવાજ નથી આવતો, અમુક એમ કે છે આવે છે, બરાબર છે. હવે આવ્યો અવાજ? રેડી દોસ્તો? જય બાલાજી. બસ એકદમ મજામાં. અવાજ આવે છે ને? ખૂબ સરસ કામ કર્યું આપણી દેશની સેનાએ. અને વડોદરાના એક જે મહિલા ઓફિસર, એમણે પણ ખૂબ સરસ કામ કર્યું. આજે જે રીતે પાકિસ્તાનને મુંહતોડ જવાબ આપ્યો અને ત્યાર પછી મસૂર અહેમદના પરિવારના 14 લોકો જે મૃત્યુ પામ્યા અને મસૂર અહેમદની હવા નીકળી ગઈ છે. મસૂર અહેમદ એવું કહે છે કે મને પણ સાથે સાથે કેમ ન મારી નાખ્યો? અરે દીકરા, હજી તારે તો ઘણું બધું ભોગવવાનું છે. તને એમ થોડું મારવાનો છે? હે? અમારા ભારતના નાગરિકોને તે 2 મોત માર્યા છે. તને એવી રીતે આસાન મોત થોડી મળે. મસૂર અહેમદ, જેમના પરિવારના 14 લોકો મૃત્યુ પામ્યા છે, એમની પત્ની છે, એમના જીજા છે, એમના ભાણિયાઓ છે, એમનો દીકરો છે, એમના ભાઈઓ છે, એમના સગા સંબંધી, એવા 14 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા. અને આ બેશર્મ પાકિસ્તાનીઓ એમના જનાજા ઉપર આંસુડાઓ પાડે છે. તમે સાવજને લલકાર્યા છે, આ ભારતીય સેનાને તમે લલકારી છે. આજે 1971 ની અંદર ભારત પાકિસ્તાનનું જે યુદ્ધ થયું હતું, ત્યાર પછી આજે 2025માં ફરી એક વખત ભારતે મુંહતોડ જવાબ આપ્યો છે. એ ભારતીય સેનાને દોસ્તો સેલ્યુટ કરવા જેવું છે. અને દેશના પ્રાઇમ મિનિસ્ટરના જે નિર્ણયો છે એમને પણ વંદન કરીએ છીએ કે આજે તમે સાબિત કરી બતાવ્યું ખરેખર કે ભાઈ ભારત સામે જે લાલ આંખ કરશે એને અમે મુંહતોડ જવાબ આપીશું. આઈ લવ ઇન્ડિયા. ભાઈ, ગણતરી કરવા માટે કોણ ગયું તું કે 100 આતંકીઓ મર્યા છે? ભાઈ, ન્યૂઝમાં જે રીતે આવે છે એ રીતે હું તમને વાત કરું છું. ગણતરી કરવા તો હું નથી ગયો, તમે નથી ગયા, કોઈ પણ નથી ગયું. પણ ન્યૂઝની અંદર જે બતાવે છે કે ભાઈ 100 આતંકીઓનો ખાત્મો કર્યો છે. હવે આપણે જો એમ કહીએ 10 આતંકીઓનો ખાત્મો કર્યો છે તો પાછા આ મોદી ભક્તો આપણને આતંકવાદીના સમર્થકો કહેશે. એટલે જે આપણને ન્યૂઝમાં જોવા મળ્યું હોય આપણે એ જ બોલવું પડે દોસ્તો. કારણ કે એ હજી ભક્તો ભક્તિ કરે જ છે, ભક્તિમાં કઈ ફરક નથી પડ્યો. એટલે કહેવાનો મારો મતલબ એ છે કે ભારતીય સેનાએ જે રીતે આ પાકિસ્તાનીઓને મુંહતોડ જવાબ આપ્યો છે, હજુ સમય છે પાકિસ્તાનીઓ સુધરી જજો, નહીતર તમારું રાવલપિંડી સ્ટેડિયમ જેમ ખતમ કરી નાખ્યું. લાહોરની અંદર બંબારી ચાલુ છે. આટલામાં તમે સુધરી જાઓ. કારણ કે આ ભારતની સેના છે. એ તો ખાલી ઓર્ડરની રાહ પર બેઠા હોય છે.
પણ આવે છે મજા ખરેખર. આ પાકિસ્તાનીઓને મુંહતોડ જે જવાબ આપ્યો એમાં આવે છે ખૂબ મજા. મસૂર અહેમદ જેમણે એક 1999 ની અંદર એક પ્લેન હાઈજેક કરાયું હતું અને ત્યાર પછી આ મસૂર અહેમદને ન છૂટકે છોડવો પડ્યો હતો. એના પર એક ફિલ્મ પણ બની જમીન, અજય દેવગનની. 1999 એક પ્લેન હાઈજેક કર્યું, પછી આને છોડવો પડ્યો, ન છૂટકે છોડવો પડ્યો. ત્યાર પછી આજે બરાબર લાગમાં આવ્યો છે મસૂર અહેમદ. અને અત્યારે જે રીતે યુદ્ધ ચાલી રહ્યું છે એ યુદ્ધની અંદર મારે થોડું તમને કહેવું પણ છે દોસ્તો કે સાવધાન રહેજો, સતર્ક રહેજો. જેટલા બોર્ડર પરના આસપાસના ગામડાઓ છે ત્યાં ખૂબ સાવચેતી બરતજો, કારણ કે ગમે ત્યારે ગમે તે થઈ શકે. એટલે સાવધાની ખૂબ રાખવી જરૂરી છે. પણ જે રીતે પાકિસ્તાનના અત્યારે છક્કા છૂટવાયા છે ખરેખર જોવાની ખૂબ મજા આવે છે. હવે મારે વાત કરવી છે થોડી વિસાવદર, જે ચૂંટણી નજીક આવવાની તૈયારીમાં હતી, જેની તારીખ આવવાની તૈયારીમાં હતી. કદાચ મને એવું લાગે છે કે થોડી તારીખ આવવામાં આવે, વિલંબ થશે, થોડું લેટ થશે એવું મને લાગે છે. પણ કઈ વાંધો નહીં, આપણે ચૂંટણી પછી લડી લેશું. પણ અત્યારે આ પાકિસ્તાનીઓને મુંહતોડ જવાબ આપવો ખૂબ જરૂરી છે. શું કહેવું તમારું દોસ્તો? વિસાવદરની અંદર પણ અત્યારે ગોપાલ ઇટાલિયા, આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ જે રીતે મહેનત કરી રહી છે. ભેસાણની અંદર જે કાર્યાલય ખુલ્યું ત્યાંથી મને આજે ફોન આવ્યો કે કાર્યાલયની અંદર ખૂબ લોકો, સાંજે માણસો આવે છે. ખૂબ સરસ એવો રિસ્પોન્સ પણ મળી રહ્યો છે. તો વિસાવદર, ભેસાણ તાલુકાની દરેક જનતાને પણ હું કહેવા માંગુ છું કે ચૂંટણી કદાચ થોડી લેટ થાય તો એ ચાલશે, પણ અત્યારે આપણે પાકિસ્તાનને મુંહતોડ જવાબ આપવાનો છે, બીજું કાંઈ નહીં. બરાબર ને દોસ્તો? હાલ જે આજે મેચ રમાવાની હતી એ મેચ પણ બિચારાઓની બંધ થઈ. પણ હવે આપણે અહીંયા મેચ રમાવાનો સમય ચાલુ થઈ ગયો છે અને જમવાનો પણ ટાઈમ બધાને થઈ ગયો છે, લગભગ લોકોને. એટલે થોડો સમય મળ્યો તો તમારી સાથે વાતચીત કરી, શેર કરી, જે રીતે પાકિસ્તાનના હાલાત છે. ભાઈ મજા આવે છે ને તમને પાકિસ્તાનના હાલાત જોઈને? મને જવાબ આપજો દોસ્તો. મસૂર અહેમદ રડી પડ્યો છે. પાકિસ્તાનીઓ ખૌફમાં જીવે છે કે કાલે સવારે શું થશે. અમરાભાઈ, જય જવાન જય કિસાન. એટલે પાકિસ્તાનીઓને કહેવા માંગુ છું, સુધરી જાઓ, નતર ઘરમાં ઘૂસીને મારશે આ લોકો. ઘરમાં ઘૂસીને મારશે. હું તો કહું પાકિસ્તાનીઓને પહેલા પેન્ટ કઢાવાય, પછી હનુમાન ચાલીસા બોલાવાય ને પછી પીછવાડા પર એક લાત મરાય. સલાઓ મન ફાવે ત્યારે તમે ભારતની અંદર ઘૂસી જાઓ છો અને નિર્દોષ લોકોને તમે મારી નાખો છો, હરામખોરો. આજે તમને બરાબર જવાબ મળ્યો છે. કે દિવસના રાહ જોઈને બેઠા હતા અમે, ક્યારે મોદી સાહેબ કઈક એક્શન લે, ક્યારે એક્શન લે, ક્યારે દેશની આર્મીને, દેશની સેનાને ઓર્ડર આપે. અને આ નપુંસક નામર્દોને જવાબ આપે. જય માતાજી. બહુ મજા આવે છે પ્રેમજીભાઈ ડાંગર. ખરેખર મજા આવી જ જોઈએ. જેટલા આપણા ભારતીય લોકોને માર્યા છે અત્યાર સુધીમાં, એનો બદલો લેવાનો સમય આવી ગયો છે દોસ્તો. હું તો મોદી સાહેબને વિનંતી કરું છું કે એક હારે કામ પતાવી દો. અધૂરું નહીં છોડતા ભાઈ, અધૂરું નહીં છોડતા ખરેખર. કારણ કે આ એ લોકો છે પીઠ પાછળ ઘા કરવા વાળા છે.
આજે અધૂરું છોડશો તો 6 મહિના વર્ષથી પછી પાછા નકટાઓ એના એ થઈને ઉભા રહેશે. કારણ કે આપણે આતંકવાદીઓનો ખાત્મો કરીએ છીએ, પણ આતંકવાદીઓને જે પેદા કરે છે આ મસૂર અહેમદ જેવા, એનો ખાત્મો કરવાનો છે. એટલે સરકારને હું નિવેદન કરું છું, વિનંતી કરું છું કે પૂરું કરો આ વખતે એક વખત કામ. ભડાકે દેવાના છે. જય હિન્દ. હુસેન દિવાન, કેમ છો ભાઈ? ભડાકે દેવાના છે. હુસેનભાઈ એવું કહે છે પાકિસ્તાનીઓને ભડાકે દેવાના છે. જોયું ને, જે લોકો ભારતની અંદર રહીને હિન્દુ મુસ્લિમ કરે છે ને, એવા લોકોને પણ મારે કહેવું છે કે મારા લાઈવની અંદર કોમેન્ટની અંદર સૈયદ સલીમ, હફીઝભાઈ એવી કોમેન્ટ કરે છે કે પાકિસ્તાનનો સફાયો કરી દો, ભડાકે દઈ દો. આ હિન્દુસ્તાનની અંદર રહેલા મુસ્લિમો હિન્દુસ્તાની છે, એને કઈ ફરક નથી પડતો. પાકિસ્તાનીઓને ભડાકે દઈ દો. ખુલ્લે આમ કહે છે પાકિસ્તાનીઓને ભડાકે દઈ દો. યુસુફ વોરા, ઇન્ડિયન આર્મી જિંદાબાદ. ભાઈ ખૂબ સરસ, જડબા તોડ જવાબ આપો. આજે મારે કોમેન્ટ બધાની તમને સંભળાવી છે. હિતેશભાઈ માલવિયા, કેમ છો? મજામાં છીએ ભાઈ. વિપુલભાઈ નું કેવું છે કે ત્યાં પાકિસ્તાનમાં બધા નવરાજ છે એટલે આજ કરવાના છે, આજ કરવાના છે. તો અહીંયાથી સામો જવાબ પણ આપવાનો છે. અહીંયાથી સામો જવાબ પણ આપવાનો છે. लाहौर से कराची तक धमाके ही धमाके, ऑपरेशन सिंदूर जारी, 12 अड्डे बाकी. શું લખ્યું છે કોમેન્ટમાં? 12 अड्डों पर बमबारी जारी. बमबारी तो થાશે. આપણા કાશ્મીરની અંદર આપણા નિર્દોષ લોકોને સલાવે ગોળીઓ મારી છે, નિર્દોષ લોકોને. પણ આવે છે મજા કે નહીં? સાચે કહેજો. 15 આપણે ત્યાં પણ એ લોકો પ્લાન બનાવી રહ્યા છે, પણ એમનો પ્લાન સક્સેસ નથી જતો. કંઈક ને કંઈક એ લોકો અટવાઈ જાય છે. યુસુફ મંસૂરી એવું લખે છે કે ભાઈ આ નાના નાના બોમ્બ ફોડવાનું રહેવા દો, મિસાઇલ મારીને ખતમ કરો. ભાઈ ખતમ તો કરી જ નાખવાનું છે. હવે આ વખતે છોડવાનું નથી. હું તો મોદી સાહેબને વિનંતી કરું છું કે ઉપાડી લ્યો આ વખતે. હમણાં વરસાદી વાવાઝોડું પણ થોડુંક સાથે સાથે થોડું હેરાન કરી રહ્યું છે. ખેડૂતોનો પાક, જે ઉનાળુ પાક હોય એમાં પણ નુકસાન થયું છે. ઘણું બધું નુકસાન થયું છે. લગભગ 19 કે 20 લોકો આ જાનહાનિમાં મૃત્યુ પણ પામ્યા છે. એ પણ એક મોટું દુઃખ છે. પણ કુદરત સામે કોનું ચાલે ભાઈ? હજી 1-2 દિવસ થોડી આગાહી છે, પછી 10 તારીખ પછી થોડું હળવું પડી જશે. સલીમભાઈ સોઢા, મારું ઈમાન એ જ મારું વતન. સિરાજભાઈ લખે છે પાકિસ્તાનના 100 ટુકડા કરી દો. 100 ટુકડા કરવાના નથી પાકિસ્તાનને. આજે હું તો કહું ભસ્મીભૂત કરી દો. એક ટુકડે પાછો બચશે તો એમાંથી પાછા 2 નવા પેદા થાય. એ કરતા કામ જ ખતમ કરી દો. પાકિસ્તાનનો સફાયો કરી દો. ઓપરેશન સિંદૂર, જે ભારતની બહેનો, ભારતની દીકરીઓના સિંદૂર ભૂસ્યા હતા, એના માટે જ આ ઓપરેશનનું નામ સિંદૂર રાખવામાં આવ્યું, ઓપરેશન સિંદૂર. પણ આતંકવાદીઓને ખબર નથી અમારે ત્યાં
જ્યારે દુલ્હન નવી નવી લગ્ન કરીને આવે ને ત્યારે થાપા મારવામાં આવે છે, સિંદૂરના થાપા મારવામાં આવે છે. એ સિંદૂરને મિટાવવાની તમે કોશિશ કરી છે. ફૈઝલભાઈ લખે છે કે ભાઈ પાકિસ્તાનીઓને કહી દો કે અમારા હિન્દુસ્તાનના નાના નાના છોકરા ખાલી બોર્ડર ઉપર આવીને પીપી કરશે ને તોય તમે બધા તણાઈ જશો. સાચી વાત છે. એ તો હવે એ લોકોને ખબર પડી છે, પણ આપણે પણ સાવધાન સતર્ક રહેવું જરૂરી છે, કારણ કે આ લોકો પીઠ પાછળ ઘા કરનારા છે. પાકિસ્તાનીઓ પીઠ પાછળ ઘા કરનારા છે. આતંકવાદીઓ ગમે ત્યાં ગમે ત્યારે ઘૂસીને આ લોકો ફરી એક વખત એમનો જે પ્લાન બનાવ્યો એમને અંજામ આપે છે. આ એ લોકો છે. એટલે આપણે પણ સાવધાન રહેવું પડશે, સતર્ક રહેવું પડશે. પાકિસ્તાનને ડિલીટ કરી દો, ડિલીટ જ કરવાનું છે. અમે તો કેદુના કહીએ છીએ નકશામાંથી કાઢી નાખો ને કામ ખતમ. આ શું કામ છે આપણે આટલા ખોબા જેવા પાકિસ્તાનમાં? આપણે એવું તો શું કામ પડે છે? આપણે એવી શું મજબૂરી છે કે આ પાકિસ્તાનને આપણે રાખવું પડે છે? નકશામાંથી ખતમ કરી નાખો, કામ પતે. બરાબર ને? ઉપાડી લ્યો. મોદી સાહેબને વિનંતી કરીએ છીએ, આજ સુધી અમે મોદી સાહેબની જે કઈ સિસ્ટમમાં ચાલી રહ્યું છે એ સિસ્ટમને અમે લઈ અને મોદી સાહેબને સવાલ કરતા હોઈએ છીએ, પણ આજે અમે મોદી સાહેબને વિનંતી કરીએ છીએ કે એક વખત ખાત્મો કરી નાખો, કામ પતે. આ રોજની માથાકૂટ જ મટે. बाप बाप होता है, बेटा बेटा होता है. तो आज पाकिस्तानीઓને ખબર પડી ગઈ, બાપ બાપ હોતા है, બેટા બેટા હોતા है. જ્યારે ભારત પાકિસ્તાનનો બટવારો થયો ત્યારે 65 કરોડ રૂપિયા આપ્યા હતા, ત્યારે તો એ લોકોના ઘર ઉપર છત બની હતી. ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે 65 કરોડ રૂપિયા આપણે આપ્યા હતા ભારતે. ત્યારે એ લોકોના ઘર બંધાણા હતા, એની પર છત લાગી હતી. અને આજે પાછા એ જ લોકો આતંકવાદીઓ પેદા કરી અને હિન્દુસ્તાન ઉપર હુમલા કરે છે. સુધરી જવાના ઘણા બધા મોકાઓ આપ્યા, પણ હવે નથી લાગતું કે તમને એક મોકો અમારે આપવો જોઈએ. બરાબર ને દોસ્તો? ઉપાડી લ્યો. રાણા જિગ્નેશભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. સાપના મોંમાં હાથ નાખ્યો છે. હા, એ તો એને ખબર પડશે. સાપના મોંમાં હાથ નાખ્યો છે, સાવજના મોઢામાં હાથ નાખ્યો છે. બહુ મોટી ભૂલ કરી નાખીશ. તો કહો આ મોદી સાહેબને આ નિર્ણય પહેલા લેવાનો હતો. આ જે કઈ 8-10 વર્ષની અંદર હુમલા થયા ને એ બચી જાત, એ લોકોના જીવ બચી જાત. પણ ખેર જાય જાય અહીંયાથી સવાર. પણ હવે એક વખત કામ ચાલુ કર્યું છે તો હજી એક વખત વિનંતી કરીએ કે ખતમ કરો, કામ ખતમ કરો. ત્યાં કઈ વધવું જ ન જોઈએ. છોકરા મોય દાંડીએ રમે, ક્રિકેટ રમે, એવું કરી નાખો, સાફ કરી નાખો એટલે કામ પતે. આ એક ટેન્શન લઈને માથે ફરવું. ચાલો દોસ્તો, જેટલા લોકો મારી સાથે જોડાણા એ બધાનો ખૂબ ખૂબ આભાર. વિડીયોને શેર કરી દેજો, દરેક લોકો સુધી પહોંચે. ને ફરી એક વખત તમામ દોસ્તો, મિત્રો, યારો, દરેક ભારતીય નાગરિકોને વિનંતી કરું છું કે સાવધાન રહેજો, સતર્ક રહેજો. અને એક ખાસ જરૂરી વાત મારે કરવી છે, જે અગાઉ મારે કરવી હતી પણ ભૂલાઈ ગઈ, અત્યારે મને યાદ આવી ગઈ. એટલા માટે ફરી એક વખત તમને હું ખાસ કહું છું, આ જે વાત કરું છું એ બરાબર ધ્યાનમાં લેજો અને વિડીયોને શેર કરજો, દરેક લોકો સુધી પહોંચાડજો. અને શક્ય હોય તો તમે પણ વિડીયોના માધ્યમથી આવો એક વિડીયો બનાવી અને ખૂબ શેર કરજો, દરેક લોકો સુધી પહોંચે. અત્યારે જે માહોલ ચાલી રહ્યો છે ભારત પાકિસ્તાન વચ્ચે, એ દરમિયાન પ્લીઝ બે હાથ જોડીને વિનંતી કરું છું, કોઈ પણ જગ્યાએ ભારતીય આર્મીના વિડીયો શૂટ કરી ફોટાઓ પાડીને સોશિયલ મીડિયામાં અપલોડ ન કરશો. મારી આ તમને વિનંતી છે, હાથ જોડીને વિનંતી કરું છું. કારણ કે જે કંઈ ભારતીય સેનાની આપણી જે ડિટેલ હોય એ બહાર ન જાય એ માટે કોઈ પણ જગ્યાએ આર્મીના વિડીયો ઉતારી સોશિયલ મીડિયાની અંદર અપલોડ ન કરશો. કારણ કે આપણા ડેટા બહાર ન જાય એ આપણે ખૂબ સાવધાની રાખવી પડશે. આર્મી સાથે ફોટા પડાવીને સોશિયલ મીડિયાની અંદર અત્યારે અપલોડ ન કરશો. આ હાથ જોડીને હું વિનંતી કરું છું દોસ્તો.
તમે પણ આ વિડીયોને શેર કરી દરેક લોકો સુધી પહોંચાડજો અને શક્ય હોય તો તમે પણ એક નાનકડો વિડીયો બનાવી અને દરેક લોકો સુધી પહોંચાડજો કે કોઈ પણ જગ્યાએ આપણા ભારતીય આર્મીના સોશિયલ મીડિયાની અંદર વિડીયો બનાવીને અપલોડ ન કરવા અને એમના ફોટા પોસ્ટ ન કરવા. બસ આ સાથે મારી વાતને ખતમ કરું છું. જેટલા લોકો મારી સાથે જોડાયા, કોમેન્ટો વાંચી, ખૂબ સરસ મજા આવી. આજે એક વાતનો આનંદ થયો કે એકે ભક્ત ન દેખાયો. કઈ વાંધો નહીં, ભક્ત છે તો આપણે કંઈક વિરોધ કરીએ છીએ, પણ સિસ્ટમની અંદર પણ સુધારો થાય એવી પણ અમે મોદી સાહેબને વિનંતી કરીએ છીએ. અને જે કઈ ભક્ત છે એમને પણ વિનંતી કરીએ છીએ કે ધીમે ધીમે સુધરતા જાઓ, તમારી આંખો ઉગાડો. જે સિસ્ટમ કામ કરી રહી છે એ સિસ્ટમ તમને યોગ્ય કઈ રીતે લાગે, અમને ઘણી બધી વખત એવો વિચાર આવે છે. એટલે સુધરો, કારણ કે મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચારનો માર પણ તમે પણ સહન કરી રહ્યા છો. હાલ દોસ્તો જેટલા મારી સાથે જોડાયા એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અહીંયા મારી વાત પૂરી કરું છું.